જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.35. ભયાત્રણાત ઉપરતમ મશ્યન્તે ત્વામ મહારથઃ યેષામ ચ ત્વમ બહુમતઃ ભૂત્વા યાસ્યસી લાઘવમ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તું ક્યાં સુધી આ સ્વયંથી ભાગીશ? તારા અતુલનીય પ્રભાવને લીધે જેવો તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે એમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ અને તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો ગણશે. અહીંયા આપણે સમજવા જેવું છે મિત્રો કે ભયથી તમે જો કોઈ કામને મૂકી દીધું છે ને, અને તો પણ તમને જીવનમાં પછી શાંતિ નહીં મળે. તમને પોતાને તો ખબર હશે કે મેં આ ડરને લીધે મૂકી દીધું, અને એ તમને આજીવન શાંતિ નહીં લેવા દે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ જ સમજાવે છે કે તું કર્તવ્ય પાલનથી વિમુખ ન થા, નહીંતર દુનિયા જે તને સન્માનની દ્રષ્ટિએ જોઈ રહી છે એ તમને તુચ્છતાથી જોશે. આપણે પણ એ સમજવા જેવું છે કે આપણા કર્તવ્ય કર્મ મૂકી અને શું આપણે સુખી રહી શકશું? સો મારા માટે ચિંતન પ્રશ્ન એ છે કે હું જીવનમાં ક્યાં ક્યાં ભયભીત થઈ અને પલાયનવાદ કરું છું, હું પાછળ ભાગું છું, અને જો હું આ પાછળ ભાગીશ તો શું પછીથી હું શાંતિથી રહી શકીશ? અને જવાબ ના આવે છે. તમે પણ વિચારો. થેન્ક યુ.